સંસ્કારી નગરી વડોદરામાં રાજકારણ ગરમાઈ રહ્યું છે. એક વાત સ્વાભાવિક છે કે ચૂંટણી હોય એટલે વિરોધ થાય, પણ હવે જે ઓડિયો અત્યારે જે વડોદરામાં વાયરલ થયો છે તેને કારણે રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે. શું છે સમગ્ર મામલો, તેના વિશે વિગતે ચર્ચા કરીશું. નમસ્કાર, હું છું પ્રથમ મોદી, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. સ્થાનિક સ્વરાજની ચૂંટણી લઈ વડોદરામાં છેલ્લા ઘણા દિવસોથી માસ્ક મેન દ્વારા પોસ્ટરો લગાવવામાં આવી રહ્યા છે. સોશિયલ મીડિયામાં ઘણા બધા વિડીયો જે વાયરલ થયા, આપણે જોયું બી ખરી કે શહેરના અલગ અલગ વિસ્તારોમાં પોસ્ટરો લગાવવામાં આવે છે. અને હવે એ જ માસ્ક મેન અને વડોદરા વોર્ડ નંબર 10ના ભાજપ ઉમેદવાર નીતિન દોંગાનો એક ઓડિયો વાયરલ થયો છે, જેમાં યુવક અને નીતિન દોંગા વચ્ચે જે બોલાચાલી થઈ છે, જેમાં મામલો ઘણો ઉગ્ર બની જતો હોય છે. સૌ પ્રથમ તે વાયરલ ઓડિયો આપણે સાંભળી લઈએ. હેલો, હા મામા બોલો. તમે ક્યાં છો તું છે? મેં અહીં ઘેર છું. ઘેર હતો. બધી માથાકૂટ કરે છે ભાઈ. મેં શું કરું? તો તું મારા વિરુદ્ધમાં પડી ગયો ભાઈ બંધ થઈને. મેં તમારા વિરુદ્ધમાં થોડી કર્યું છું યાર. મેં કશું અરે તે વાયસારો લખાયો તો ખરા સ્ટીકર મારા વિરુદ્ધમાં. સ્ટીકર નહીં મરાયા. મેં કોઈ સ્ટીકર તમારા નહીં મરાયા. કોઈ મારા એવા કોઈ સ્ટીકર તમારા વાળા નહીં. મારું ક્રાંતિકારીનું કાલે મેં બેનર માર્યા હતા અહીંયા ઝેનઝી વાળા માર્યા. મામા સાંભળો, હું તમને કહું. પણ લોકો માગે છે મામા, હું મારે વ્રજવિહારમાં, સંતવિહારમાં, ગોપાલબાગમાં બધે જઈએ છીએ અમે લોકો. અમે કહેવા જઈએ મોદી સાહેબના નામે અમે વોટ લેવા જઈએ, તો એવું કહે કે હું વિકાસ કર્યો તમને બતાવો. આ કોણ આવીને ઉભું રહ્યું અહીંયા પેલા દિવસે આ બ્રિજમાં? કોણ આવેલું? મારો લોડ લે યાર, તો અમે શું કરીએ? પણ મામા કામ નહીં થતા ને યાર. લોકો આવી રીતે અમારે જોડે. પણ મામા તમે પણ એક કામ, હું ઘેર છું. મેં અવડે ઘેર તો કઈ કોઈ ના આવે એવું નહીં. દેખો, પટેલ નો દીકરો છું હું. આ લડત અલગ કરું છું. મારું કોન્સેપ્ટ જ અલગ છે મામા. હું અવની બેન નો વિરોધ કરતો હતો. ના પાડું ને, તમે કમ સમજતા નહીં કે વિરોધ એક પ્રચાર છે? એ રીતે કમ નહીં સમજતા? પણ તમને ઓળખશે ને લોકો. વિરોધ એક પ્રચાર છે મામા, કમ સમજતા નહીં? હે ઓળખશે ને યાર, કમ નહીં ઓળખે? તો મામા પટેલ તો ઠીક છે યાર. હું છે ને મારી જનતા મોદી સાહેબ માટે આપણે કરીએ છીએ. જો આપણે એવું કઈ નહીં કોઈનો. હું તો હવડે ઘેર છું, કાલે મળીએ ને તો. મામા મેં અભિયાન ચલાવીશ યાર. તમે તમારી રીતે તમે મીડિયામાં, હું પહેલા દિવસે હું બેનનો વિરોધ કરતો હતો. મારી વાત સાંભળો, હું બેનનો વિરોધ કરતો હતો તો તમે શું કરવા મીડિયામાં બાઇટ આલીને એવું કહો છો કે આ કોંગ્રેસ દ્વારા પ્રેરિત છે ને આ પ્રેરિત છે? હું મારી જાતે બધું કરું છું, સમજો સમજ્યા? તમે એવું બધું મીડિયામાં બોલો. પછી કાલે તમે મને એવું કહો છો પેલા સ્ટીકર કાઢ નાખ્યા મારા. કાલે તમારા છોકરાઓએ એ જેનજી વાળા સ્ટીકર શું કરવા કર્યા મારા? તો મેં બી પટેલ નો દીકરો, તમે બી પટેલ ના દીકરા, એને કઈ લેવા દેવા? હા તો હું દેખો, હું અભિયાન ચલવું છું ને, અભિયાન ચલવી છે. બીજું તો શું કરીએ હવે? હા, બીજું તો શું કરીએ? અને ખોટું હોય તો તમે પણ તમારે આવવું હોય, તમારે મારી જોડે આવવું હોય, ક્રાંતિકારી સેનાએ આવો. અને મેં બેનર માર્યું, તમે બેનર મારો ને કે આવી રહ્યો હિસાબ લો. એવી રીતે કરો ને પ્રચાર. અરે મારી જોડે નહીં જોતો. આ અવધ આશ્રય, આ ગ્રેટ સીલ, પછી હું પણ શું યાદ રાખું એમાં? તો મિયા તો હું કોઈથી તો મેં ધમકી કઈ મારું છું મેં તમને યાર? આ રાજકીય, તમે રાજકીય પર્વ છે, જો સમજી લો. આ રાજકીય પર્વ છે. તો મેં દીકરા રીતે હતું છું ને એમાં. પણ આ રાજકીય પર્વ છે. કોઈ પીઠ પર નહીં. પહેલા દિવસે મેં કીધેલું, તમે જ કીધું કે કઈક નવું કર. બરાબર, તમે જ મને કહેનારા. તમે કીધું કઈક નવું કર, મેં થોડી કીધું. તો મેં પ્રચાર કરું છું. મને લોકો પૂછે છે, જનતાનો જવાબ છે. અને મેડમ એવું નહીં કેતો મામા. હું કાલે મળીશ તમને. નહીં અત્યારે તો નહીં મળે. રાત થઈ ગઈ, મારે નહીં મળે. ના, ઘરે બધા છે, નહીં નીકળ્યા દે. જો અત્યારે છેલ્લી ને પહેલી વાર ફરી એક વખત દીકરા તરીકે ગણું છું. મળવું છે કે નથી મળવું એટલું મન કે
દીકરા તરીકે મામા તમે ઘણો ના કરો એવું નહીં કહેતો હું મામા, હું તમારો વિરોધ નહીં કરતો. હું એક પાર્ટીએ ખોટું કર્યું છે તો એનું ધ્યાન રાખવાનું ને. અમે ભાજપનો ક્યારનો પ્રચાર કરીએ છીએ. તું મને હરાઈ નાખ, કઈ વાંધો નહીં. હું તને 28 તારીખે આપણે મળીશું. હું ના રહું ને, તમે જોઈ લેજો. તમે જીતી લેશો, લખી લેજો. તું હરાઈ દે મને. આ વસ્તુ ચેલેન્જ આપું, તું મને હરાઈ દે. તમે લખી લેજો. જે કરું છું ને એમાં છેલ્લે તમારી જીત ના થાય ને તો તમે મને ફોન કરજો. આ લખી લો અત્યારે. આ 28 તારીખે તું મને હા, તમને એવું લાગે છે ને? બિલકુલ તું મને હરાવવા માટે તમામ પ્રયત્ન કરજે. આ તને તારી માના સોગંદ સાથે કહું છું. જો મા બેન પણ ના, હું છે ને મારે ફેમિલી પણ ના આવશું, બરાબર? તમે મારી જોડે તમે જે કર્યું છે ને એ 100% મને હરાવવા માટે કરી રહ્યો છો. આ બહુ સ્પષ્ટ વાત છે. જો હરાવા જીતાવાનો કોઈ મારા મોઢા ઉપર ચોકડી મારી છે, એટલું યાદ રાખજે તું. જો હજુ બી કહી દઉં મામા, હજુ બી ફરી કહી દઉં તમને. બિલકુલ તું મને મામા ના કહીશ. મારું નામ નીતિન ડોંગર છે. તું નીતિન કે મને. સારું તો નીતિન, ના બોલીશ ભાઈ. હા તો નીતિનભાઈ મારી વાત સાંભળો. હું તમને ભાઈથી ના કહીશ, નીતિન કે. એવી રીત તો નહીં બોલાય. હું ઇજ્જત તો આપીશ જ, બરાબર? જે બિલકુલ ના આપીશ. જાહેરમાં મારી આબરૂ તમને એવું લાગે છે કે મેં ચેકડી વાળા બેનર બનાવ્યા છે, મારા નહીં. હજુ બી હું તમને કહી દઉં છું, એ બનાવ્યા છે તારી મહાકાલ સેનાના નામ પર તે બનાવ્યા છે. નહીં. લખી લો તમે. એ જે બેનરમાં ચેકડી વાળા બેનર ની અંદર જો નીચે કોઈ બી ક્રાંતિકારી, મારું એ કામ નહીં. મારું કામ પ્રો મોદી, એન્ટી બીજેપી વાળા બધા. તારા વોઇસમાં બોલ્યો છો ભાઈ તું. નીતિન કઈ? મુદ્દામાં હિસાબ માંગો. અવની શાહ પણ તમારા અહીંયા તમારા બેનર મૂક્યા, તમે જોવા આયા એક બી વખત? મને એવું કહો. ક્રાંતિકારીએ મેં એમાં ચેકડી, તને હું ચેલેન્જ આપું છું. મેં એની અંદર ચેકડી મૂકી જ નથી. જો મારા બેનરમાં તમારા મોઢે ચેકડી છે જ નહીં મામા. હજુ બી મામા તમારા સંબંધો પૂરા થયા. સંબંધો પૂરા થયા, યાદ રાખજે. દેખો બાપ, હવે તું મને હરાવી દેજે. જો નહીં હરાવ્યો ને તો તું બહુ દુખી થઈશ. દેખો હું તમને જીતાઈને રહીશ. તમારી હરાવી દેજે. અરે નહીં. મારા શબ્દ સાંભળ. તું મને નહીં હરાય ને તો તું બહુ દુખી થઈશ. દેખો જીત થાય ને. આજે લખી લો તારીખ, ના, બિલકુલ 17 તારીખે. હું તમને કહું તમે જીતશો, તમે જીતશો. લખી લો, આ લખી લેજો. મને હરાવી દેજે, નહીંતર તું બહુ દુખી થાઈશ. દેખો મારું સુખ ને દુઃખ મારો મહાદેવ જોઈ લેશે મામા. અને 2 જ કલાકમાં તને હું બતાવું છું. 2 જ કલાક તું થોભી જા ખાલી. એવી રીતે 2 જ કલાક રોકી જા. એવી રીતે લડવું હોય તો કઈ નહીં, વાંધો નહીં. છોડો હવે. કાંઈ વાંધો હા નહીં. છોડો. તે મને છે ને પીઠ પર ખંજર મારી છે. ના, તમારે એવી રીતે લડવું છે મામા તો હું પટેલ નો દીકરો છું, સમજી લો. આ તો લડી લેજે. ભાઈ ખોટી રીતે ના કરશો મારી જોડે. હું છે ને રાજકીય છે ને તો રાજકીય રાખો. તમે પહેલા દિવસે કેમ ચાલુ કર્યું એવું બધું મારી જોડે? તને તાની માના સોગંદ, તું કે નહીં હું આવું અને તું આવી જા. ચાલ આપણે અત્યારે ભેગા થઈએ. ચાલ આવી જા. મા બાની સોગંદ ની કઈ વાત કરો છો તમે? તો હું આવી જા. ચાલ ક્યાં ભેગું થાવું બોલ. એ બધી વાત છોડો ને તમે યાર હું મામા. આવી જાઉં. કા હું નહીં કા તું નહીં. ચાલ આવી જા ને ક્યાં આવવું છે બોલ. એવી રીતે થોડી લડવાનું. આ ચૂંટણી લડીએ છીએ કે પર્સનલ લડીએ છીએ આપણે? ચૂંટણી લડે છે તો આવી હરામીગીરી કેમ કરે તું? તો મને આજ સુધી પાર્ટીએ કમ નોંધ નહીં લીધો? ભાઈ એ તો તમે આજ સુધી શ્રેય પટેલ ને ઓળખતા હતા? આજ સુધી શ્રેય પટેલ તમારી જોડે આવતો તો મામા, તો કેમ નોંધ નહીં લીધો તમે મને? અરે ભાઈ તો એ પાર્ટીને હે? પૂછે તું. હું ગણપતિ માટે આવું, હું મટકી ફોડ માટે આવું, પછી હું કોઈ કામ માટે આવું. કોઈ દિવસ તમે મને લોકોએ નહીં લીધો. હું આજે તરો મેં કે કોઈ- સેનાના નામની ગાળો બોલી. સેનાના મેં તમારી ગાળો દીધી? મેં તમને કઈ ગાળો દીધી? ચલાવ્યા. કઈ સ્પીકર ચલાવ્યા કે સેનાના નામના? કઈ સ્ટીકર ચડાયા? પણ દેખો તમે સ્પીકર ચલાવ્યા છે, યાદ રાખજે તું. જો ચેકડી વાળા, છોકરો છો. ચેકડી વાળા સ્ટીકર મારા છે જ નહીં. મેં તમારા સ્ટીકર મારા નામ તારે ભાઈ તારી સ્પીચ આવી ગઈ છે. કઈ સ્પીચ છે? તારી સ્પીચ મારી પાસે છે કઈ સ્પીચ? કે નીતિન ડોંગાને અવની ટેમ્પલા પાસે હિસાબ માંગીશું. અરે સ્પીચ ને તો મેં બેનર મૂક્યું છે. એવું તો મેં બેનર છપાયું છે. સ્પીકર પર અરે તારી સ્પીચ છે. બોલ સંભળાવું તને. અરે યાદ હું તને એ જ કહું. આ તો છે ને, એવું નહીં. પણ મેં તો એનું બેનર છપાયું. તમે સ્પીચ ની કઈ વાત કરો છો મામા? મેં રોડ પર બેનર મૂક્યું છે એનું કે મામા જવાબ આપો. જનતા જવાબ માગે છે મારી જોડે જવાબ માગે છે લોકો. તમે આવો બ્રજવિહારમાં બધી જગ્યાએ. હા તો પૂછે છે તારા મામા શું કર્યું? પૂછે જ મને. લો ભાઈ તું તારો મામા ના કહીશ મને. અરે એ વખતે જે તમે જે મામા નથી, આખા વડોદરાનો મામા તારી સિવાય તમને દરેકનો. હા તો એટલે જ અમે મામા કહીએ જ. તમે બધાના મામા છો. બિલકુલ મને મામા ના કહીશ ભાઈ, હા મહેરબાની કરીને. હા તો હું તમને શું કહું? 28 તારીખ પછી, કારણ કે ભાણિયાની ઉપર મારાથી કશું ના થાય. અમે મામા તમારો મારો ભાણિયો નથી. પણ તમે છે ને હવે ખોટી ઊંધું લઈ જાઓ છો. તમે જીતો ને તે દાડ મને ફોન કરી દેજો ને યાર ખોટી. હા, બિલકુલ. હા. તને આજે બી કહું છું કે તું તારી તમામ તાકાત લગાડજે. જો હું જીતો ને તો 100% આનો હિસાબ હું કરીશ. અરે જીતશો જ તમે. એ તો તમારે મારો હિસાબ કરવો હોય તો કરજો. તું તમામ પ્રયત્ન કર ભાઈ, હજી તને કહું છું. હા તમે મારો જે હિસાબ કરો એ મને કોઈ વાંધો નહીં, સમજો. બિલકુલ કરીશ, કારણ કે તે છે ને, મેં તને દીકરો ગણ્યો અને તે પીઠ ઉપર ખંજર મારી. પેલા એટલે હું હિસાબ કરીશ. દીકરો ગણ્યો ને તો મારા એક બી બેનર ના કાઢતા. પેલા દિવસે તમે લોકો છોકરા મારા ઘરના પૈસાના બેનરો કાઢી નાખ્યા. આજે મારા પૈસા તારા બેનર ની હું ઓકાત છે? મેં તને મારા ટેબલ ઉપર મારા જમતા
તને મારી સાથે બેઠાડ્યો. આ તો બેઠો તો ને હું વટથી નતો બેઠો તમારી જોડે. તો એમાં શું ભૂલ છે યાર? વાત શું હોય? તો એમાં શું ભૂલ છે પણ? અને તમે બેનરો કાઢ નાખો. મેં બીજી વખત બી નાર્યા, અને એ તો મારા ક્રાંતિકારીના બેનરો હતા, બરાબર? મેં તને હજી કહું છું, તું તમામ બેનર માર ભાઈ. તમે કાઢાવો છો, હું કરાવો તો? તું ના કરીશ, તું તારી તમામ તાકાત લગાડજે. 28 તારીખ પછી હું મારી તમામ તાકાત લગાડી દઉં, હું તને સ્પષ્ટ કહું છું. કઈ વાંધો નહીં, છોડો ને મામા, જોઈ લઈશું. મોત એક વખત આવશે, મરી લઈશું, છોડો ને. અરે કઈ બસ. બીજું તો શું કરવું હવે? બીજું તો હું, તમે મને પર્સનલ લો છો તો શું કરું મેં? મેં ક્યારેય તારો વિરોધ નથી કર્યો. ત્યાં વ્યક્તિગત વ્યક્તિગત નહીં, તમે કોર્પોરેટર છો. આજે તમે આમ નાગરિક હોત ને તો હું તમને ના પકડત. તે વ્યક્તિગત મારો વિરોધ કર્યો છે, તે મારા પીઠ પર ખંજર માર્યું છે, આ તું યાદ રાખજે. આ મને જનતા એવું પૂછે છે કે તાંદલજાથી મામાએ કમ રેલી પૂછી? જનતા મને ભાઈ આજે ભાઈલીમાં 300 માણસો મારી જોડે હતા. આજે હું નીકળો છો ભાઈ તું? અરે એવું નહીં, તમે તાંદલજામાં પહેલી રેલી કાઢી, આ જોવે છે, મને પૂછે છે કમ અહીંયા આ બાજુ ના દેખાયું તમને? વ્રજવિહાર, સંતિવિહાર, સાઈનાથ. એક ભાઈ મેં હે? ભાઈ તાંદલજામાં તમે કોઈ દિવસ મામા રેલી નહીં કાઢી એ બાજુ, કોઈ દિવસ નહીં કાઢી. અશફાક મલિક એવું કીધું કે એક બી ભાજપનો અહીંયા તાંદલજામાં પગ નહીં મૂકે. મેં ફેસબુક પર લગાવ્યું તો છે. કમ અમને કોને? આ તો પણ તો એવું તમને અશફાક મલિક કહ્યું તમને કોને? તો અમે અમારી ટીમ હાથે તમને ભગવા હાથે રેલી કઢાઈએ. ભાઈ મેં એટલે ફેસબુક તમે અમારી નોંધ નહીં લેતા મામા, અમારા કામની નોંધ નહીં લેતા, સમજો. તમે એ દિવસે, તમે એ દિવસે કીધું હોત તો હું આવત ને તમારી જોડે. તમારી જોડે હું મારી ફેસબુક ઉપર જો, એમાં મેં સ્પષ્ટ લખ્યું છે કે જે લોકો કહેતા હતા કે તાંદલજામાં પગ નહીં મૂકે, અને આ વિડીયો જોઈ લો. આ તો પણ એવી રીતે થોડી કાઢવાની. તો એવી રીતે થોડી રેલી કાઢવાની, તો પછી કમ્પ્લીટ જ કાઢવાની હોય ને. તમે એવું, તમે અમને બોલાય, જય શ્રી રામના નારા બોલાવ્યા. પણ શરૂઆત થોડી કરાય મામા ત્યાંથી યાર. જય શ્રી રામના નારા બોલાવ્યા અમે આ તાંદલજામાં. તો પણ મામા, પણ નહીં લાગે તમને અમારા મિયાના ઘર ગતારે અહીંયા 2 જણ કોણ બચાવવા છે? કશું નહીં થતું અમારાથી યાર મામા, સમજો વસ્તુ યાર. અને પર્સનલ લાલેશો, રાજકીય છે, રાજકીય છે, લખી લો, તમે જીતશો. તે પર્સનલ લીધું છે ને, 100% પર્સનલ જ લઈશ. મેં પર્સનલ નહીં લીધું. તે મારા નામ જો બોલ્યું, હું તારા નામ જો કેદી તમે બોલ્યો? કોર્પોરેટર છો એટલે નામજોગ લીધું. તમે આમ નાગરિક હોત તો ના લેત ને યાર. તું 50 જગ્યાએ ટેન્ટ માર અને આ બધી વિડીયો લગાવ. તમે બીજી ભાષામાં બી વાત કરી શકો છો મારી જોડે, કે આ જ ભાષા ના વાત કરશો મારી જોડે. પેલા મેં તને મારા દીકરા તરીકે મારા ડેન કેમ ઉપર બોલાવીને બેહાડ્યો, તે નહીં માન્યું, એટલે હું તને આ ભાષામાં વાત કરું. જો માનવા નહીં નહીં, આ જનતાનો પ્રશ્ન છે ને, જનતાનું દુઃખ છે ને, એના માટે કરું. તમે જનતા માટે લડો છો કે પર્સનલ લડો? મને એવું કહી દો. તમને જણાવી દઈએ કે નિર્ભય ન્યૂઝ આ ઓડિયોની પુષ્ટિ કરતું નથી, પણ જે રીતે આ પોસ્ટર વોર પૂરતી મર્યાદિત હવે આમાં વાત રહી નથી. કેમ કે ક્રાંતિકારી સેનાના યુવક શ્રેયસ પટેલ દ્વારા આ પોસ્ટરો લગાવવામાં આવ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો, ત્યારે નિતિલ દોંગાના મિજાજ બદલાયા અને તેમણે કહ્યું કે તું મને હરાવવાના બધા પ્રયત્નો કરી લે, પણ હું તારી જાતને સમજી ગયો છું અને 28 તારીખે જ્યારે હું જીતી જઈશ ત્યારે તું બહુ દુઃખી થઈશ. પણ અહીંયા યુવાનનો આક્ષેપ એ છે કે જ્યારે પણ વિરોધ થાય છે ત્યારે ભાજપના નેતાઓ આને કોંગ્રેસ પ્રેરિત કહીને ફગાવી દેવામાં આવે છે. પણ આ જ વિરોધ કોંગ્રેસનો નહીં પણ વડોદરાના લોકોનો છે, જે છેલ્લા કેટલાય સમયથી પીડાઈ રહ્યા છે. કેમ કે જોવા જઈએ તો વડોદરાને સ્માર્ટ સિટી કહેવાતી હોય છે, પરંતુ વડોદરાના અમુક વિસ્તારો એવા છે કે જેમાં પીવાનું યોગ્ય પાણી મળતું હોય છે, ગટરની સમસ્યા હોય છે અને રોડ રસ્તા તૂટેલા હોય છે. એટલે આ જ બધી સમસ્યાને લઈ હવે વડોદરાના લોકો ત્રાહિમામ પુકારી ઉઠ્યા છે. કેમ કે જ્યારે ભાજપના નેતાઓ ચૂંટણી આવવાની હોય છે ત્યારે તે સમયે ગલીએ ગલીએ પ્રચાર કરવા તો નીકળી પડે છે, મતદારોને કહે છે અમે વિકાસ કરીશું, પરંતુ એ 5 વર્ષના સમયગાળામાં પછી ક્યારેય નજરે જ નથી પડતા. પણ હવે શું આ જે ઓડિયો વાયરલ થયો છે અને જે ઓડિયોના કારણે જે આખું વડોદરાનું રાજકારણ જે ગરમાયું છે તેની અસર શું આગામી મતદાન જે થવાનું છે 26 તારીખે તેના પર પડશે, તે સૌની નજર છે. આ વિષયને લઈને તમારો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.